હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું એક સરસ મજાના શાકની રેસીપી। આજે આપણે કંટોલાનું શાક બનાવીને તૈયાર કરીશું। વરસમાં એક વખત એટલે કે અત્યારે ચોમાસાની સિઝનમાં જ કંટોલા છે તે માર્કેટમાં અવેલેબલ હોય છે, જે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક છે। તો આપણે તેનું શાક બનાવીને તૈયાર કરીશું। બધાનું કંટોલાનું શાક બનાવવાની રીત જુદી જુદી હોય છે, તો હું કઈ રીતના કંટોલાનું શાક બનાવું છું તે તમારી સાથે શેર કરીશ। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શાક બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો આ રીતના ફ્રેશ અને એકદમ સરસ તાજા 200 ગ્રામ જેટલા કંટોલા લઈ લીધા છે। કૂણા કંટોલા લીધા છે, વધારે પડતા બીવાળા નથી। તેને આપણે પ્રોપર પાણી વડે ધોઈ લેશું, ધોઈ અને પછી આપણે તેને સમારી લેશું। તો હવે આપણે આ જે ઉપરનો ભાગ હોય છે ને તે આ રીતના કટ કરી લેવાનો છે, અને જો તમને આ કાંટાવાળો ભાગ પસંદ ન હોય તો આ રીતના થોડી ચાકુ ઘસશો તો તે દૂર થઈ જશે, પરંતુ એમ જ તમે જો કાંટાવાળો ભાગ દૂર કર્યા વિના પણ સમારશો તો પણ શાક એકદમ સરસ ટેસ્ટી બને છે। હવે આપણે તેને સમારી લેશું। તો સમારવામાં તમે નાની ચીર પણ કરી શકો છો લાંબી, અને આ રીતના ગોળ ગોળ પણ સમારી શકો છો। જો કૂણા કંટોલા હોય તો આ રીતના તમે ગોળ સ્લાઇસમાં સમારશો તો પણ સરસ શાક બનશે। જો વધારે પડતા બીવાળા હોય તો તમે ચીર કરી બી અલગ કરીને સમારી શકો છો। તો આ રીતના હું અત્યારે એકદમ ગોળ અને નાની સ્લાઇસ બનાવું છું। જોઈ શકો છો આવી રીતના પાતળી પાતળી સ્લાઇસ કરું છું, અને બીવાળા નથી, એકદમ સરસ કૂણા કંટોલા છે। તો આ જ રીતના બધા જ કંટોલા છે તે મેં સમારી લીધા છે। અમુક 1-2 કંટોલા હતા જે બીવાળા હતા, તો તેનો બીનો ભાગ છે તે મેં આવી રીતના દૂર કરી લીધો છે। બાકીના બધા જ કંટોલા એકદમ સરસ કૂણા હતા, અને તેની સાથે મેં 1 નંગ ડુંગળી સમારી લીધી છે, મોટી સાઈઝની છે, અને આદુ અને લસણ લીધા છે। લસણ છે તેની આવી રીતના ઝીણી કટકી કરી લીધી છે, અને આદુનો ટુકડો લીધો છે। 1 નંગ લીલું મરચું સમારીને લીધું છે, મોળું મરચું છે, અને ખારી સિંગ છે તેને આવી રીતના ખાંડણીમાં અધકચરી વાટી લીધી છે, એટલે કે સાવ ભૂકો નથી કર્યો, આ રીતના અધકચરી વાટીને આપણે ઉપયોગમાં લેવાની છે। તો બસ હવે આપણે શાક વઘારી લેશું। તો એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેશું। તો અંદાજે હું અત્યારે અહીંયા 2 પાવરા એટલે કે 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેની અંદર આપણે 1 નાની ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટે એટલે તેમાં આખું જીરું એડ કરીશું, અને અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે સમારેલી ડુંગળી એડ કરીશું, સમારેલું મરચું, અને લસણની કટકી જે આપણે કરીને રાખી હતી તે એડ કરી દેશું। લસણની કટકી આવી રીતના તમે એડ કરશો ને તો મોઢામાં જ્યારે એનો ટેસ્ટ આવશે ત્યારે ખૂબ જ સરસ લાગશે। તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો। અને હવે આપણે સમારેલા કંટોલા બધા એડ કરી દેવાના છે, અને સાતળી લેવાનું છે આ રીતના। અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે, વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર નથી બનાવવાનું, આ શાક સાતળવાનું નથી। હવે આપણે તેની અંદર આદુ છીણીને એડ કરીશું। આદુની પેસ્ટ, આદુ મરચાં લસણની પેસ્ટ જો તમારે એડ કરવી હોય તો એ રીતના પણ કરી શકો છો, પરંતુ આ રીતના આદુ મરચાં અને લસણ તમે આ રીતના એડ કરશો ને આ શાકમાં તો વધારે ટેસ્ટી શાક બનીને તૈયાર થશે। તો આદુ છીણીને એડ કરી દીધું છે, સાતળી લેશું। અને હવે આપણે આમાં વધારે પડતા બીજા બધા મસાલા છે તે અત્યારે એડ નથી કરવાના, ફક્ત અત્યારે આપણે મીઠું જ એડ કરીશું, એ પછી બાકીના બધા મસાલા એડ કરવાના થશે। તો અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, મિક્સ કરી દેવાનું છે। બસ આ રીતના મીઠું મિક્સ કરી અને ઢાંકી અને આ શાકને આપણે ચડવા દેશું, એટલે કે કંટોલા અને ડુંગળી ને બાકીની બધી વસ્તુ છે તે એકદમ સરસ સચડાઈ જાય, ચડી જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને ચડવા દેવાનું છે। તો આ રીતના ઢાંકીને તમે રાખશો તો લગભગ 3 થી 4 મિનિટની અંદર જ એકદમ સરસ રીતના સતળાઈ જશે અને ચડી જશે। ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લેશું। તો આ રીતના જે આપણે ખારી સિંગ લીધી હતી ભૂકો, તેની અંદર
1 ચમચી જેટલું ધાણા જીરું, 1 નાની ચમચી હળદર, અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો અને લસણવાળી ચટણી લીધી છે. તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો. લસણવાળી ચટણી આ શાકમાં એડ કરશો તો શાક એકદમ સરસ ટેસ્ટી બનશે. અને થોડી કોથમીર સમારીને લીધી છે અને આ રીતના થોડું પાણી એડ કરતું જવાનું અને એક પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી લેશું. આ રીતના મિક્સ કરી દેશું. જરૂર લાગશે તો હજી વધુ પાણીનો ઉપયોગ આપણે કરીશું. પાણીમાં બધા મસાલા પલાળી અને પેસ્ટ બનાવી અને પછી વઘારમાં એડ કરવાથી મસાલા છે તે બળતા નથી અને શાક એકદમ સરસ ટેસ્ટી બને છે. તો આ રીતના આપણે પાણીમાં બધા મસાલા અને ખારી સિંગ ને બધું એડ કરી અને તેની પેસ્ટ બનાવી લીધી છે. તો પેસ્ટ આપણી તૈયાર છે. સરખી રીતના પ્રોપર મિક્સ કરી દીધી છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દેશું અને જોઈ લેશું કે આપણું શાક છે તે સરસ સતળાઈ ગયું છે કે નહીં. તો ચેક કરી લેશું. ડુંગળી અને કંટોલા બધું એકદમ સરસ રીતના સતળાઈ ગયું છે. 80 થી 90% જેટલું શાક છે એકદમ સરસ ચડી ગયું છે અને સતળાઈ ગયું છે. તો બસ હવે આપણે જે મસાલાની પેસ્ટ કરીને રાખી હતી તે એડ કરી દેવાની છે બધી જ અને તેને પણ સાતળી લેવાનું છે. એકદમ સરસ સુગંધ આવે છે અત્યારે શાકમાંથી. ખૂબ જ સરસ આ શાક ટેસ્ટી બને છે. એક વખત આ રીતના સિમ્પલી તમે કંટોલાનું શાક બનાવીને તૈયાર કરશો, તમને જરૂરથી પસંદ આવશે. બસ આ રીતના આપણે મિક્સ કરી દેશું. હવે આ શાકમાં વધારે પડતા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. ફક્ત જે આપણે પેસ્ટ બનાવેલી હતી તેમાં થોડું પાણી લેવાનું છે એ જ વાટકામાં અને બસ એટલું જ પાણી આપણે આ શાકમાં એડ કરવાનું છે કારણ કે કંટોલા ડુંગળી બધું સરસ રીતના સતળાઈ ગયું છે. પાણી વધુ પડતું આમાં એડ નથી કરવાનું હોતું કે વધારે પડતું આપણે ગ્રેવીવાળું શાક પણ આ નથી બનાવવાનું. બસ હવે ઢાંકીને બસ તમે તેને 2 મિનિટ ચડવા દેશો ને તો પણ સરસ રીતના આ શાક ચડી જશે. ફક્ત 2 મિનિટની અંદર જ હવે આ શાક છે જે ચડી ગયું છે એકદમ સરસ રીતના. તો જોઈ શકો છો એકદમ સરસ કંટોલાનું શાક છે બની ગયું છે. હવે કંટોલા ચડી ગયા છે કે નહીં તે પ્રોપર આપણે ચેક કરી લેશું. તો આ રીતના કંટોલું લઈને તમે તેમાં ચમચો ભરાવશો તો આસાનીથી તૂટી જશે. તમને ખ્યાલ આવી જશે કે કંટોલું છે એકદમ સરસ રીતના સતળાઈ ગયું છે, એકદમ સરસ ચડી ગયું છે. જરા પણ આપણે આમાં જોઈ શકો છો વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કર્યો. એમ જ ધીમા તાપે ચડવા દીધું છે. આસાનીથી ચડી જાય છે અને ફટાફટ આ શાક બની જાય છે. બસ હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું અને મિક્સ કરીશું. તો એકદમ સરસ મજાનું કંટોલાનું શાક બનીને તૈયાર છે જે ખાસ ચોમાસાની સિઝનમાં બનાવવામાં આવે છે કારણ કે વરસમાં એક જ વખત કંટોલા મળે છે, બજારમાં આવે છે અને તેના વેલા ઉપર કંટોલા જોવા મળે છે. તો તેનો આપણે ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને આ રીતના આપણે શાક બનાવીને તૈયાર કરવું જોઈએ અને ખાવું જોઈએ. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. તો આ રીતના પ્લેટમાં આપણે કંટોલાનું શાક લઈ લેશું. એકદમ સરસ ટેસ્ટી ચટપટું કંટોલાનું શાક બને છે. કંટોલાનું શાક બધા અલગ અલગ રીતના બનાવતા હોય છે. તો તમે કઈ રીતના બનાવો છો તે જરૂરથી મારી સાથે શેર કરશો અને તેને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. આ શાક છે તે બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો એકદમ સરસ મજાનું કંટોલાનું શાક છે તે ફટાફટ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.